આવાજ આમાં મળી જાય તો ભાઈ કરવાનું શું કહેવાય એને આકલા કહેવાય આકલા તો છે ને બહુ કેવું પાગે એવું ડોક્ટર નથી કેમ છો યુટ્યુબ ફેમિલી ફરીવાર આપ સૌનું સ્વાગત છે નવા વિડીયોમાં. આજે આપણે છીએ નેહડામાં. નેશમાં આપણે આવ્યા છીએ અને મજા કરવાના છીએ અને તમને કરાવવાના છીએ કે ખરેખર નેહડો કેવો હોય. તો બને રહેજો વિડીયોમાં, તમને આજે નેહડો છે એ બતાવવાનો છે અને મારા મિત્ર છે દંતાભાઈ આહિર, એમની સાથે પણ મુલાકાત કરાવવાની છે. તો બને રહેજો આ વિડીયોમાં અને જુઓ હવે નેસડાની મોજ. આજે બધી વસ્તુ રહી ને એ આ ખોયડાની ઉપરની બાજુએ સોલાર પેનલ ફિટ કરેલું છે. તો થેન્ક્સ ટુ ટેકનોલોજી કે જેના લીધે આ બધું શક્ય બન્યું. અદરવાઇઝ અહીં લાઇટ પણ ઇલેક્ટ્રિસિટી પણ ના હોય. આ જે આખી જગ્યા જે છે એ એક પરિવાર અહીંયા વહે છે દંતાભાઈનો. એ જ રીતે બીજી બાજુએ બીજું ખોયડું, ત્રીજું ખોયડું, રીતે એક પછી એક 10 પરિવાર અહીં વસે છે. સામે જ તમે જુઓ છો નદી છે, એની ઓલી બાજુ ડુંગર છે અને આ બધી જંગલની વચ્ચોવચ્ચ જગ્યા આવેલી છે. અને અહીં વસવાટ કરવો હોય ખરેખર બહુ અઘરી વસ્તુ છે. હાલો, ખાવાનું નથી બેટા? અજયણું લાગે છે. હાલો બધા ચા પીવા, નેહડાની ચા. બાઇક સાડી લોકોને મળે ભાઈ. વાહ ચા. ભાઈની વાડીમાં તમારું સ્વાગત છે. આજે તમને બતાવું ગલકું. તો આ અહીં આવેલું છે સરસ મજાનું ગલકું, બરોબર. એ સિવાય આપણે આગળ જોઈએ સામે તમને એક હાવજ દેખાય, અંતાણો છે, ચોરીઓ હાવજ. હા ભાઈ, આ હવે એની જો મમ્મી બેઠી છે, એ એમ કહે કે એ મારા છોકરાને કંઈ કરતો નહીં, કાંઈ નથી કરતું ભાઈ, તારું જ મારે છે. જો ઠેકડા મારતું ગયું જાય. તો આપણે વાડીની વાત કરતા હતા. વાડીમાં એક અહીંયા ગલકા વાવેલા છે. પછી આ બાજુએ તમે જાઓ એટલે સરસ મજાનું રીંગણું છે. જો એકદમ લાઇટ કલરનું રીંગણું, નાનું. આ બધા કાચા છે, થોડાક સમયમાં પાકી જશે. આ બધા છે રીંગણા. જુઓ, પછી સામેની બાજુ એક આંબો છે. આ છે સીતાફળીમાં સીતાફળ આવવાના ચાલુ થઈ ગયા છે. જો બતાવું, એ રહ્યું સીતાફળ દેખાણું. આ છે સીતાફળ. તો આ લોકો અહીં આ રીતે બધું મેનેજ કરતા હોય છે. અને આ જે તમે જોવો છો ને નવીન આઈટમ, આ છે લીલો ચા. આ છે અમારા મિત્ર દંતાભાઈ આહિર. જય માતાજી, જય મોગલ. આપણે આવ્યા છીએ એમને ત્યાં મહેમાન બનીને. અને મિત્રો, ગુજરાતમાં, કાઠિયાવાડમાં અને એમાંય નેહડામાં મહેમાન ગતિ એટલે કેવું પડે, કાંઈ ઘટે નહીં. પહેલી વાર આવ્યો છે એમના ઘરે, પણ લાગ્યું નહીં કે હું પહેલી વાર આવ્યો હોય. આજે તમે જુઓ છો એ જગ્યા દંતાભાઈની છે અને એકદમ મસ્ત કુદરતના ખોળે. સામે જ નદી છે, પહાડ છે, ગીરના સાવજો છે, એ પણ અહીં છે. અને ઘણીવાર એમને ભેટો થાય છે. મળે કે નહીં આવે? ઘણી ફેરું બને એટલું તમને નેહડો છે એની સાથે રૂબરૂ કરાવવાની કોશિશ કરીશ. તો જુઓ હવે ફ્રેન્ડ્સ, હવે આ જે જગ્યા તમે જુઓ છો ને, આ એ જગ્યા છે કે જ્યાં બધા ગામના જેટલા બૈરાઓ છે એ લોકો અહીં કપડાં ધોવા માટે આવતા હોય છે.
હવે મિત્રો નેસડાના લોકો, નેસડાના જે પરિવાર છે જનરલી 10 થી 12 પરિવાર, 10 થી 12 ખોયડા હોય છે દરેક નેસડામાં. તો ત્યાં સ્કૂલો હોય કે નહીં, અથવા તો અહીંના બાળકો સ્કૂલે કઈ રીતે જાય, તો તમે સ્કૂલ બતાવો કઈ રીતની છે. આ રીતની સ્કૂલ હોય છે. જો આ છે સ્કૂલ કે જ્યાં આ નેહડાના બાળકો શિક્ષણ લેતા હોય છે. આ સ્કૂલમાં 1 થી 7 ધોરણ ભણાવવામાં આવે છે. અને ધંધાભાઈ 1 થી 7 ધોરણ પછી બધાને અપડાઉન કરવાનું. પછી ગીરગઢડા કોઈને ભણવું હોય તો ત્યાં આવ્યા જાય. ગીરગઢડા આવ્યા જાય. ઓકે, સરસ. બધી વ્યવસ્થા છે. તમે સામે જુઓ, ત્યાં ટોયલેટની બધી વસ્તુ આપેલી છે. સામે પાણીનો ટાંકો છે અને અહીંયા આ રીતનું સ્કૂલ છે. જુઓ આ માહોલ જુઓ. સામે પર્વત, નીચે નદી અને સાવત તો હાલતા ને ચાલતા ભાઈ પડી જાય અહીંયા. આમાં મગરું તો હોતી હશે ને? કાં બહુ મગરું છે ભાઈ આમાં, એટલે આપણે છપછપિયા કરવામાં ધ્યાન રાખવું પડે. હો, આડાવડી જગ્યાએ જવાનું નથી થતું ક્યાંય. દંતાભાઈ ખાસ એ જણાવો કે આ તમારું કંઈ દેશ છે એમાં કેટલા પરિવાર, કેટલા ખોયડાઓ છે અત્યારે? અહીંયા 10 ચોકો છે અમારે. 10 ચોકો એટલે ખોયડા? હા. ઓકે, 10 ખોયડાનું આ દેશ છે. અને જનરલી નોર્મલ પબ્લિક તો કોઈ અહીંયા આવી નહીં શકતું હોય, બધાને બનાવ્યા જોઈએ. તમે કોઈને બોલાવો કે ભાઈ અમારા મહેમાન આવે તો આવવા દે, તો જ આવવા દે. અને અહીંના લોકોને કોઈ દિવસ પાણીની તાણ પડે એવું તો લાગતું જ નથી. ધંધાભાઈ ક્યારેય દુકાળ જેવું પડ્યું તમારે? કોઈ દી નહીં, દુકાળ સવાલ જ નથી. કેમ કે આવડું મોટું પાણી અને 10 પરિવાર, ક્યાંથી કોઈ દી પ્રોબ્લેમ જ ના આવે. પાણી કોઈ દી ખૂટે જ નહીં. અને ખૂબ સરસ નેહડાની મોજ તો નેહડાની મોજ છે. આટલું શાંત વાતાવરણ સવારથી લઈને સાંજ સુધી, હજી સુધી મેં હોરનનો અવાજ નથી સાંભળ્યો. અને આપણે સિટીમાં 1 મિનિટ શાંતિ. અહીંથી આમ જવું છે. અને મને એક નાનો એવો પ્રશ્ન છે કે તમે તો બધી ટાંકીઓ તો અહીંયા પેટ્રોલની ફૂલ જ રાખતા હશો, નકર તો પછી ઘણી થઈ જાય એ રીતનું છે ને. પ્લસ આ લોકોને જે કામ છે, અહીંનો મુખ્ય વ્યવસાય જોવા જાય ને ફ્રેન્ડ્સ, તો એ છે પશુપાલનનો. કે ભાઈ ગાયો ભેંસો એનું જે દૂધ આવે ને એ લોકો સેલ કરીને એમનું કામ ચલાવતા હોય છે. મેઇન બિઝનેસ અહીંનો આ જ છે. માં શું ખડખડ થાય? મોરલા છે, ઢેલ છે. હા. સો ફ્રેન્ડ્સ, મારા જે મિત્ર છે દંતાભાઈ આહિર, નેસડામાં લગભગ 20 વર્ષથી આ રહે છે. અને એમની પણ યુટ્યુબ ચેનલ છે. નેસડાના વિડીયો જે છે ડેઈલી અપલોડ કરતા હોય છે, એમના વ્લોગ્સ. તો તમારે કોઈને ખરેખર આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય, નેહડા જોવા હોય, તો એમની ચેનલને વિઝિટ કરજો, દંતાભાઈ આહિર. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપી દઈશું, બરાબર? સપોર્ટ કરજો. પણ એક વસ્તુ એ મારે જાણવી છે દંતાભાઈ, તમે કીધું એમ તમે 7 ચોપડી ભણ્યા છો, તો તમને ખબર કેમ પડી કે યુટ્યુબમાં કંઈક ચેનલ બનાવાય, એમાં વિડીયો અપલોડ કરાય? અને ચેનલ બનાવી ત્યારે તમને ખબર હતી કે આમાં ઇન્કમ થઈ શકે? ના, એવી કાંઈ ખબર જ નથી. મેં તો ખાલી આનંદ ખાતર એક વિડીયો અપલોડ કરવાનું કર્યું. મેં કીધું આમાં કેમ થાય, બધા જોવે કે હું, એટલે 60-65 વિડીયો મેં એમને જ અપલોડ કર્યા હતા. પછી એમાં થોડા સબસ્ક્રાઈબ મળ્યા વધવા. પછી આમ બધા વિડીયો જોતો એટલે ખ્યાલ પડ્યો કે આમાં બધી આવી રીતનું થાય છે. બરોબર. યુટ્યુબને ખરેખર ધન્યવાદ કહેવું જોઈએ કે દરેકને માટે એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી છે. અને આવો સરસ એમની પાસે કોન્સેપ્ટ છે કે તમને નેહડાની મોજ કરાવે. ગામડાની જે દેશી ઢબ છે, લોકોની જીવન જીવવાની દેશી ઢબ છે, એ તમને બતાવે. તો ખાસ વિઝિટ કરજો. અને મને તો ભાઈ જ્યારથી હું અત્યારે અહીંયા આવ્યો છું ને એમ થયું કાંઈથી જવું જ નથી. એવી મજા આવે છે અહીંયા નેહડામાં. પણ આ જે જગ્યાએ તમે બધું બેકગ્રાઉન્ડમાં જોવો છો એ બધું છે જંગલ. આમાં ગમે ત્યારે ડાલા મથો આવી જાય, નક્કી ન હોય. એટલે આપણા શહેરી લોકો માટે આ થોડુંક અઘરું. અચ્છા, બોર છે? નહીં, કંથારા કહેવાય. શું કે? કંથારા? કંથારા. કરમદા? કરમદા નહીં, કંથારા. કંથારા. કરમદા એ અલગ, એ કરમદીમાં આવે. આ કંથાર છે. અચ્છા, કંથાર છે ભાઈ. જોવો, આ કંઈક નવી વસ્તુ આપણને જોવા મળી છે. એને કંથાર કે, અને એ કવાય. ઓકે. ટૂંકમાં કલરમાં પાકી જાય એટલે કેવા? પીળા થઈ જાય, લીલા થઈ જાય, લાલ થઈ જાય, કાળા થઈ જાય. ઓકે, આ છે ઝાડવું. ધંતાભાઈ ઉભા રહેજો, આપણે લાગે છે બીક. અહીંયા તમે ભાગ્યા જાવ છો, અહીંયા અવાજ આવી જાય તો ઘાણી થઈ જાય. ઘણી વાર તમને તો મેળો જઈશે સામો. હા, અવાજ સામો મળી જાય
તો પછી કરવાનું શું? આપણે એમને હાલ્યા જઈએ એને બતાવીએ નહીં તો હાઉસ કોઈ દી કાંઈ કરે જ નહીં. બરોબર. પણ એની વાહે થાવ અને કંઈક ધોડો તો કદાચ ધોડે, બાકી તો એ આપણે પાસે આમ બેઠા હોય તો મારે ઘણી ફેર એવું થઈ ગયું. બે અમે આ રસ્તે જ અહીંયા આમથી હું આવતો હતો ઘરે બેહોમાં, અહીં રસ્તામાં હાવસ બેઠા થાય છે યાર. મારી પાસે હાજરનો ભાડો હતો, પારું હાટું લઈને આવતો હતો. બરોબર. અહીંયા બેઠા હતા, હું આમથી વળી ગયો, હાવસ બેઠા. એ આમ કેડીને થોડીક સાઈડમાં બેઠા હતા, હું કેડીએથી એમને પાસેથી વીયો ગયો. એ કાંઈ હાવ બાજુમાંથી? હાવ બાજુ. તો મેં કાંઈ એને બતાવ્યા નહીં, એટલે એ કાંઈ બોલ્યા ને એમને બેઠા છે, હું પાસે વીયો ગયો. એટલે કાંઈ એને બતાવો નહીં તો કોઈ વસ્તુ કરે નહીં. બરોબર. ઓકે. તો ભાઈ આ તો ભાઈ જીગરનું કામ છે. તમારા મારા જેવા હોય તો બાહેથી હું અહીંયાથી જ પાછા વળી જાય, આપણે જવું જ નથી, ઘરે આવી જાય. હવે ફ્રેન્ડ્સ, તમે જે આ વસ્તી જુઓ છો, અહીં ઓલમોસ્ટ 10 જેટલા પરિવાર, 10 જેટલા ખોયડા રહે છે. શરૂઆત ત્યાંથી તમે આવો એટલે પહેલું ખોયડું અહીંયા, બરાબર. ત્યાંથી આ બધા પરિવારો એકસાથે હળીમળીને અહીંયા રહે છે. સામેની બાજુએ નદીની એક્ઝેક્ટ બાજુમાં જે દેખાય છે એ છે સ્કૂલ અહીંની. આ પરિવારોના બાળકો ત્યાં ભણે છે. બીજી વસ્તુ શેર કરું કે અહીંના લોકોને પાણીની પીવાની વ્યવસ્થા નદીમાંથી જ થઈ જાય છે. હજી સુધી ક્યારેય દુકાળ કે એવું કંઈ પડ્યું નથી, કેમ કે આટલા જ પરિવાર છે ને પરિવાર માટે પાણી પૂરતા કરતાં પણ વધારે પૂરતું છે. બીજી વસ્તુ, હવે અહીં ઇલેક્ટ્રિસિટી માટે શું વ્યવસ્થા છે, તમને એ પ્રશ્ન આવતો હશે. તો ઇલેક્ટ્રિસિટી માટે દરેક જે ખોયડા દેખાય છે ને એના ઉપર સોલાર પેનલ મૂકેલી છે કે જે એમની જીવન જરૂરિયાતની ઇલેક્ટ્રિસિટી ત્યાંથી મળી રહે છે. પંખો છે, લેમ્પ છે, એ બધી વસ્તુ જે જીવન જરૂરિયાત નિર્વાહ માટેની ઇલેક્ટ્રિસિટીની આઇટમ જેટલી છે ને એ બધી સોલાર પેનલ થ્રુ ચાલતી હોય છે, બરાબર. અહીં એક પણ જગ્યાએ ટીવી નથી. તો અહીંના બાળકોએ હજી સુધી ટીવી એમ કહે ને કે એમના ઘરે તો નથી જ જોયું. નો ડાઉટ ક્યારેય જ્યારે સિટીમાં જાય કે બીજા કોઈ સગાવાલાની જગ્યાએ ઘરે જાય ત્યારે એ લોકો ટીવીનો આનંદ લેતા હોય છે. પણ આ જે નેસ છે, નેસના લોકો માટે આ જે જીવન છે એકદમ સાદું સિમ્પલ જીવન છે. અને અહીંના લોકો સિટીના લોકોથી એકદમ અલગ છે. આવી મોજ તો તમને ખબર જ છે કે હું ગિરનાર 4-5 વાર ગયો હોય તો આ તો મને મોજ જ આવે. એટલે ખૂબ સરસ જગ્યા, મને બહુ મજા આવી. આરામથી ભાઈ પડતાની જુઓ કેવી મસ્ત જગ્યા છે. અહીંથી હવે થોડુંક લહરકણું છે. દંતાભાઈ તો એકવાર લઈ રહ્યા. શું કહેવાય એને? આકલા કહેવાય. આકલા. આકલા આપણે શીખવાના છે. આપણે આકલા કરતા બોલાવતા હોય એટલે આવી રીતે થતું છે ને, બહુ એવી જ રીતે હોય ને. એક દી હે ને મને એવો વિચાર છે કે મારે તમારે ભેગું ભેહું ચરાવવા આવવું હોય. તમે લેટેસ્ટ ગોવાળ છો, જીન્સ વાળા ગોવાળ. હે ને, ઘરે આપણે બીજી વાર આવીએ ને એટલે આપણે હાઈ ક્લાસ ને એની ઓલી સફેદ કલરની જે ઓલી હોય ને એ પછી ઉપરની ઓલી ઝાલરવાળી બધું પહેરીને હાઈ ક્લાસ ટનાટન થઈને પછી જવાનું ભેહું ચારવા. એવી મોજ કરવાની છે. તમે જરાક તમારો વિચાર જણાવો. હાલો મારી મળીએ. જય માતાજી. સમય કેમ વયો જાય ખબર ના પડે, પણ કોઈ પણ શરૂઆત વસ્તુની થાય છે એનો એન્ડ પણ આવે છે. અને હવે આપણે ઘર ભેગા થાય છે કેમ કે ઓલરેડી દી છે એ હાથમવા માંડ્યો છે. અને જો એ વધારે હાથમી ગયો તો પછી રસ્તામાં આપણને ડાલા મથો મળશે તો આપણા લેવાના કર દેવા પડી જાય. એટલે આપણે ટાઈમસર અહીંથી ભાગી જવાનું છે, બરાબર. સાંજના 5:30 થયા છે. આપણે 1 કલાકમાં એટલીસ્ટ હાઈવે ચડી જાય ને એ ગણતરી છે આપણી, બરાબર. તો દંતાભાઈ, તમારી ખરેખર મજા આવી ગઈ. અને આ જે અનુભવ છે ને હું પાછો આવીશ. અને આપણે ભેહું ચરાવવા જવાની છે પાછી, બરોબર ને? પાકા મળી. હાલો, જય માતાજી. કરમની ઘટના એવી છે કે ઉતાવળમાં બીકને લીધે હું ફટાફટ નીકળો અને મારું જે લેપટોપ છે લેપટોપ ભૂલાઈ ગયું છે દંતાભાઈના ઘરે. દંતાભાઈનો ફોન આવ્યો છે, અદરવાઇઝ મને તો ખબર જ ના રહે. યુઝ્યુઅલી હું લેપટોપ કેરી નથી કરતો મારી સાથે. આજે ઘરે પહોંચવામાં ખરેખર તકલીફ પડી જવાની છે કેમ કે આ ભાઈ જંગલ છે.
દંતાભાઈ જલ્દી આવો. તો ભળી ગયું છે. આ જો દંતાભાઈને આપણે કાયદેસર હેરાન કર્યા, અહીંયાથી છેક આપણે બોલાવ્યા અહીંયા, અને હવે લેપટોપ પકડો આવી ગયો છે. લાવો